વડોદરા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારી કરવામાં આવી છે। પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ ચૂંટણી લડવા માટે દાવેદારી રજૂ કરી છે, તો આ સાથે વાઘોડિયાના એમએલએ મધુ શ્રીવાસ્તવે પણ દાવેદારી ઉઠાવી છે। ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। ટિકિટનું એવું છે, અમારી પાર્ટી નિશ્ચિત કરતી હોય છે અને મોટાભાગે પાર્લામેન્ટરી બોર્ડ નિશ્ચિત કરતું હોય અને એની અંદર છણાવટ થતી હોય। વડોદરાથી ચોક્કસ છણાવટ થાય અને હું અહીંયાની સિટીઝન છું, પાર્ટીની પણ આગેવાન કાર્યકર્તા કહી શકાય મહિલા તરીકે। લેટ્સ પાર્ટી ડિસાઇડ ઇટ, આઈ એમ હેપી અને પાર્ટી જે નક્કી કરશે અમે લોકો ખુશ હોઈએ છીએ, કામ કરીએ છીએ। ઇટ્સ ગોઈંગ ટુ બી અ ગુડ હેપી ડિસિઝન। મારી ઈચ્છા એ થઈ કે હું દેશની સેવા કરું, એટલે એટલા માટે હું ટિકિટ માંગવા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરની મને ટિકિટ આપશો તો ચોક્કસપણે હું વડોદરા શહેર અને શહેરની સાથે આખા હિન્દુસ્તાનના અંદર જે બી મારી પાસે આવશે, નાત જાત ભેદભાવ વગર એનું ચોક્કસપણે કરીશ। પાર્ટી જે ટિકિટ આપે એને અમે લોકો કાર્યકર્તા અને સેવક તરીકે વધાવી લઈશું અને એમને વિજય લાવીશું।